પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં ટ્રક અકસ્માતને કારણે ડિંડોલી કડોદરા રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। પાઇપ ભરેલી આઈસર ટ્રક હાઈ ટેન્શન પિલર સાથે અથડાતા માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો। પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં સવારે અંદાજે 6:30 કલાકે ચલથાણ કેનાલ નજીક પાઇપ ભરેલી GJ19Y 3340 નંબરની આઈસર ટ્રક બેકાબુ બની હાઈ ટેન્શન પિલર સાથે અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે હાઈ ટેન્શન પિલરને નુકસાન પહોંચ્યું હતું અને ડિંડોલી કડોદરા રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો। રસ્તો બ્લોક થતા બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અકસ્માતની જાણ થતાં જ પોલીસ તેમજ સંબંધિત વિભાગોની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવા જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી। રાહતની વાત એ છે કે આ સમગ્ર અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।